में हमने देखा कि कॉरिडोर में, जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी, एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था। फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई। चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी। तो जैसे टीचर्स ने देखा, इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया। देखकर लगा कि उसको थोड़ी ब्रीदिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया। एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जाए। उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है। आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा। एंड उसको वेंटिलेटर में रखा गया, उसको रिवाइव करने की कोशिश की, बट अल्टीमेटली उसकी डेथ हो गई। તો બાળકીના CCTV પણ સામે આવ્યા છે, જેમાં બાળકી શાળાએ પહોંચી હતી અને તે જઈ રહી છે તેવા આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। તબીબોના મતે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, તો થોડી હલચલ પણ તેની જોવા મળી રહી છે। ત્યારબાદ તે બેસી જાય છે, કદાચ તે નાદુરસ્ત મહેસૂસ કરી રહી હતી અને તેના કારણે તે ત્યાં બેસી પણ જાય છે અને ત્યારબાદ આસપાસ બાળકો પણ ત્યાંથી જઈ રહ્યા છે। તબીબોના મતે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ તે ઢળી પડે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું। જી સંજય, ધોરણ 3 માં ભણતી બાળકીનું મોત થયું છે। બિલકુલ સંધ્યા, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જેબર સ્કૂલની આ ઘટના છે કે જ્યાં ધોરણ 3 માં અભ્યાસ કરતી એક બાળકીનું મોત થયું છે। તેને સડન કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોવાની વિગતો, પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને જે CCTV જે સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીની પોતે લોબીમાં જે છે તે સ્કૂલે આવી ત્યારે લોબીમાંથી જઈ રહી હતી અને એકાએક જે છે તે તેની તબિયત નાદુરસ્ત હોય તેવું લાગી રહ્યું હતું અને તે એક જે ખુરશી હતી ત્યાં બેસી ગઈ હતી અને એકદમથી તે ઢળી પડી હોવાના જે CCTV સામે આવ્યા છે। સ્કૂલ પાસેથી જે વિગત સામે આવી રહી છે કે સ્કૂલમાં જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક તેને જે છે સ્કૂલ સત્તાધીશોએ 108ની પણ રાહ જોઈને હતી અને પોતાની જે કારમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલના સત્તાધીશોએ બાળકીનું ડેથ થયું હોવાનું જાહેર કર્યું હતું। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી છે અને સમગ્ર વિગત જે છે તે તપાસી રહી છે। જી બિલકુલ, તેના CCTV પણ સામે આવ્યા છે અને તેમાં પણ જોઈ શકાય છે કે બાળકી અસ્વસ્થ પોતાને મહેસૂસ કરી રહી છે, ત્યારબાદ તે બેન્ચ ઉપર બેસી જાય છે અને અચાનક જ તે ઢળી પડે છે। જે નિવેદન સામે આવ્યું છે સ્કૂલ તરફથી, તેમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે તબીબો તરફથી એવું કહેવાયું છે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોઈ શકે છે અને ધોરણ 3 માં આ બાળકી અભ્યાસ કરતી હતી। બિલકુલ સંધ્યા, જે રીતના CCTV સામે આવ્યા છે અને સ્કૂલ સત્તાધીશો તરફથી પણ જે નિવેદન સામે આવ્યું છે અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ દ્વારા જે છે તાત્કાલિક જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસ તેની આજુબાજુ જે CCTVમાં પણ જોવા મળી રહ્યું છે કે તેની આસપાસ જે વિદ્યાર્થીઓ અવર જવર કરી રહ્યા હતા અને સ્કૂલના ટીચર જે છે તે આસપાસ વાતો કરી રહ્યા હતા અને એકદમથી જે સ્કૂલના ટીચરનું તે બાળકી ઉપર ધ્યાન ગયું અને તાત્કાલિક જે છે બાળકીને સારવાર માટે જે છે હોસ્પિટલ લઈ જવાની જે પ્રક્રિયા કરવામાં આવી હતી અને હોસ્પિટલના તબીબ દ્વારા જે બાળકીનું મોત થયા હોવાનું વિગત જાહેર કરવામાં આવી છે તેવું પણ નિવેદન સ્કૂલ સત્તાધીશ તરફથી સામે આવ્યું છે। હાલ જે છે સમગ્ર મામલે પોલીસ જે છે તે આ CCTV પણ ચકાસશે પોલીસ અને સ્કૂલ સત્તાધીશોનું પણ નિવેદન લેવામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। જી, પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? કારણ કે અત્યારે જે જાણવા મળી રહી છે વિગતો તે મુજબ બાળકી તેના દાદા દાદીની સાથે રહેતી હતી, તેના માતા પિતા મુંબઈમાં રહે છે, તો આ અંગે કોઈ જાણ મળી છે કે દીકરીને કોઈ પ્રકારની બીમારી હતી અથવા તો આ પહેલા તેણે આ પ્રકારે અસ્વસ્થતા મહેસૂસ કરી હોય? સંધ્યા, જે પ્રકારની વિગત સ્કૂલ સત્તાધીશો તરફથી જે સામે આવી છે કે બાળકીના માતા પિતા હાલ મુંબઈ છે, તે પોતે અહીંયા તેના દાદા દાદી સાથે રહેતી હતી અને જો કે પરિવાર તરફથી કોઈ પ્રકારનું નિવેદન હજુ સામે આવ્યું નથી કે ખરેખર બાળકી પોતે બીમાર હતી કે કેમ, કે પછી કેટલા સમયથી તેને કોઈ શારીરિક તકલીફ હતી કે કેમ, એ પણ પોલીસ દ્વારા પણ જે છે તેના પરિવારજનોનું પણ નિવેદન લેવામાં આવશે। પણ હાલ જે છે તે સ્કૂલ સત્તાધીશો તરફથી જે વિગતો સામે આવી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલ સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બાળકી જ્યારે આ ઢળી પડી હતી ને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। પોલીસની કામગીરી હવે જે છે તે અહીંયાથી શરૂ થાય છે અને પોલીસ
દ્વારા સ્કૂલના સંચાલકોના પણ નિવેદન લેવામાં આવશે અને પરિવારજનોના પણ નિવેદન લઈ અને પછી આગળની તપાસ કરવામાં આવશે. જી કારણ કે છેલ્લા ઘણા સમયથી સંજય આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ કોરોના બાદથી કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ વધી ગયા છે. નાની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટ આવી રહ્યો છે. પહેલા અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે હાર્ટ એટેક આવે છે, પણ 1, 2 અને ત્રીજો જ્યારે અટેક આવે ત્યારે મનુષ્યનું મોત થતું હોય છે. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં એવું થતું હોય છે કે એક જ ઝાટકે જે વ્યક્તિ હોય છે તે મોતને ભેટતો હોય છે. તો અહીંયા એવું બની શકે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોઈ શકે, એ પણ નાના બાળકને? બિલકુલ સંધ્યા, જે છે કોરોના બાદ જે છે ઘણા લોકોમાં આ પ્રકારની શારીરિક તકલીફો અને આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જો કે પહેલા જે છે તે એક સમય જે ઉંમરની મર્યાદા જે છે તે નક્કી થઈ હતી આરોગ્યની દ્રષ્ટિએ કે 40 કે 50ની ઉંમર પછી જે છે તે હાર્ટને લગતી જે તકલીફો થતી હોય છે તેવું સામે આવતું હતું પહેલા. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે ધીરે ધીરે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે નાના બાળકોમાં પણ હાર્ટની તકલીફો જે છે તે સામે આવતી હોય છે. અગાઉ પણ એવી ઘટનાઓ નાના બાળકોમાં હવે તપાસનો વિષય છે. તપાસ બાદ ખ્યાલ આવશે. મેડિકલ તપાસમાં શું સામે આવી રહ્યું છે તે પણ જોવાનું રહેશે. આપનો આભાર. તો પ્રિન્સિપાલે આ અંગે શું કહ્યું, બાળકીના મોત અંગે તેમનું શું કહેવું છે એ સાંભળો. पहले हमने देखा कि कॉरिडोर में जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था. फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई. चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी. तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया. देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया. एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जाए. उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है. आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा. एंड उसको वेंटिलेटर में रखा गया, उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई. તો જે રીતે પ્રિન્સિપાલનું કહેવું છે ને જે દ્રશ્યોમાં પણ ક્લિયર દેખાઈ રહ્યું છે કે દીકરી અસ્વસ્થ મહેસૂસ કરી રહી છે. થોડા સમય માટે તે ઊભી રહે છે, પછી તેને લાગે છે તો આગળ તે ચાલીને જાય છે, પરંતુ ત્યાં પણ તેને યોગ્ય નથી લાગતું અને ત્યાં એક ચેર પડી છે, ત્યાં તે બેસી જાય છે. માંડ થોડી સેકન્ડ થાય છે અને ત્યારબાદ તે ઢળી પડે છે, તે સ્લાઇડ કરવા લાગે છે, નીચે ઢળવા લાગે છે. આસપાસ જે મેડમ છે તે ઊભા છે, એટલે કે શિક્ષક ઊભા છે, તેમની નજર આ બાળકી પર પડે છે ને ત્યારબાદ તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. દીકરી યોગ્ય ન જણાતા તેને CPR પણ આપવામાં આવે છે અને ત્યારબાદ તુરંત જ ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટરનું કહેવું હતું કે તેને વેન્ટિલેટર પર રાખવી પડશે. અને ત્યારબાદ જે તપાસ કરી તો તેમાં તબીબો એ નિર્ણય ઉપર પહોંચ્યા હતા કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. જોકે દીકરીને બચાવી શકાઈ નથી. ધોરણ 3માં ભણતી આ દીકરીનું મોત થયું છે. જોવાનું રહેશે કે આ પહેલા એને કોઈ એ પ્રકારની બીમારી હતી, હૃદયને લગતી કોઈ બીમારી હતી કે પછી કાર્ડિયાક અરેસ્ટના કારણે જ તેનું મોત થયું છે. તપાસનો વિષય છે. પોલીસ પણ હવે આ અંગે તપાસ કરશે. પ્રિન્સિપાલનું જે નિવેદન સામે આવ્યું છે, આ બાદ શિક્ષકોના નિવેદન લેવામાં આવશે. દીકરી એવું જાણવા મળ્યું છે કે દીકરી તેના દાદા દાદી સાથે અહીં રહેતી હતી, માતા પિતા મુંબઈમાં રહે છે તેવી વિગતો સામે આવી છે. હવે તમામના નિવેદન પણ લેવામાં આવશે કારણ કે શાળામાં બાળકીનું મોત થયું છે. એટલે શાળામાં એ અસ્વસ્થ મહેસૂસ કરતી હતી ને ત્યારબાદ ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી ને દીકરી ને ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. માટે આખો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે. જોવાનું રહેશે કે અસલી કારણ શું છે. તો આ અંગે ઋત્વિજ આપણી સાથે જોડાઈ